આ ફરવા જવું છે પૈસા સીની હમણાં ફરે ઘણો ટાઈમ થયો છે આજ તો જવું પડશે લીલાજી હોમાં જઈ આવું જીગે હોમાં જબરે હોમાં જઈ આવું એટલે એ બધા તૈયાર થાય એટલે આપણે ફરવાનું આયોજન કરો પણ આપણે ખાસો બહાર કાઢવો છે મફતમાં જવું છે મફતમાં આવવું છે કોકના પૈસા લેર કરવાની છે આપણે જવા દે લીલાજી જોડે ઓહો લીલાઈ તો આ રહ્યા લીલાઈ બાવળીઓ પાડતો તો કેમ બાવળીઓ અત્યારે આખરે તોરણ નાખું કે અલા ટોરા બાવળીઓ નાખ હોય તમારે શું ખોય તાણ બાજરીના પૂળા હોય તો પૂળા તો હવે લાંબા ચોથી પૈસા જ જોઈ કે કેમ પૈસા ના કઈક પૈસા છે તમારી જોડે તો કોઈ ના છે ને પૈસા વાગો મગફળી કઈક સીધી કઈક પૈસા આ છે મને એવી વાત મળી હતી હવે આવે તો એક વાત કે નહીં કરી તમને ઓહો અમને તો ઘણી વાતો મળી ગોમમાં કેમ ના મળે અમે ગોમના આગેવાન છે ના હો કશું આવ્યું નથી તો હું શું કહેતો હતો આપણે ફરવાનું આયોજન ગોઠવ્યું છે ફરવાનું હોય જાવું છે ચિંતાજી વાત હાજી પણ મારું શું પૈસા નહીં મારા કાન પણ પૈસા જો તમારે કોઈ ભાડું હાલવું નહીં બરાબર મારા ખર્ચે હું લઈ જઉં છું ભાડું નહીં હાલવાનું રૂમનું ભાડું નહીં ચા ના કે એવા કશું હાલવા નહીં એક ખાલી ખાવાનો ખર્ચો કરવાનો છે ખાવાના જોઈએ કે પૈસા ખાલી 4 માણસોનો રૂપિયા ડીશના હો થાય છે એટલે આપણે બે ટર્મ નાખી નાખો 200 કેટલા છે તો ઘણા થાય મારા 200 400 800 રૂપિયા તો બસ તો 800 રૂપિયા ખર્ચો કરવાનો છે ભાડું તમારે નહીં હાલવાનું બસ ભાડું અમે હાલશો શામાં જવાનું છે ઇકો ગાડી ઇકો ગાડી કરી છે હો ઇકો ગાડી કરી કોણ કોણ છે આપણે જીગઈ સિંહ ને પેલા જબરી અને હું 4 જણા બસ ઘણા આપણે મારો સારું કહેવાય પણ 4 જણામાં હવે મારું પૈસા જોવાથી લાવશે હા પૈસા લાવશે એટલે 800 રૂપિયા આમ લુપ કરો છો જિંદગી જતી રહે અમને આમ એટલે 800 ના કરતા 10 રૂપિયા ગુજામ નહીં હાલ 800 ની કેવા વાત કરો છો એટલે હવે તો પગાર આવશે દૂધનો નહીં આવે દૂધનો પગાર તો છે પહેલી તારીખ નો આવે તો ઉશીના લેજો રે ચોકથી ગમે હતી તો તમે હાલ દો રા હું પહેલી તારીખ ના પાછા આલ્યો પણ મારા ઉશીના હાલે જેવો નથી પૈસા ઓછા છે મારા જોડે હા રોડો કોક કરશે હાડો હો કરશે નહીં વળે આવજો રે ફાઇનલ શું કીધું હારું આવશે ખાવાનો ખર્ચો તમારો રેડી હારું રેડી બાકી ખર્ચો બધો મારો રેડી હો આમ હાથોમાં જો જોતા જેમ નથી એટલે અમે કીધું કુડી પહેરીને ફરો છો કુડી નથી હાસી છે એટલે પણ ગળામાં પહેરો તો હાથમાં કેમ પહેરી છે આ તો પણ હાથમાં પહેરાય ગળામાં ના પહેરાય ગળામાં ચીક કાઢી જાય તો વળી તારી જબરું છે પહેરો તમે તો પછી જબરું જ પહેરો ને તમે તો પહેરવા હાલો શું આ ના લાય પહેરવા તમને ચક પાડી રહ્યો તો વળી તમારે નહીં પડતી તમારે ચોથ પડી જાય રૂપિયા 2 લાખ ની ચેન છે હારી હા રોડો તો પછી હારું હો શું કીધું તૈયાર રહેજો એ હારું બાવળીએ પાડો હવે બાવળીએ તઈ કો ઢોરો ના ખોય ને અલ્યા ખોય હું તો મજાક કરતો તો પાડો તમે તાર પાડો એટલે તમે જીગઈ જોડે જઈને આવું હો હારું જઈને હાડો લીલોજી તૈયાર થઈ ગયા હવે પોલરોય તૈયાર કરવાના છે ગમે એમ કઈ મેઠું બોલી જવા દો પોલરોય જોડે જીગઈ કેટલા ગયા બેહો જબર આવી છે આજા અલ્યા મારી નાખે એમ કરો છે આપે તો જીગઈ અલ્યા થોક જતા રહ્યા નહીં દેખાડો બેઠા બેઠા છો એમ હોદન કેમ બેઠા છો તો શું કરો તા ધંધા નહીં શું કોઈ કશું ધંધા નહીં હવે શું ધંધા તો એક ધંધો છે મારા જોડે જબર સનો ફરવા જવાનું છે પ્રવાસ પૈસા જ નહીં જો આવો પરવાસ એટલે શેમ પૈસા નહીં હોય ફરે કેટલો ટાઈમ છે આપણે તો વર્ષો થઈ ગયો એમ હોય ચલો આપણે નહીં જાવ આપણે સુંધાજી જ જવું કામ તો આજે પ્રોગ્રામ પ્રોગ્રામ વડે તમે તૈયાર થાય તો આજ હોજે ને કે કાલ વહેલા કાલ રાખો ના આજ હોજે જ નીકળો ને આપણે સાચો ને એવડે આજે જ જવું છે તરત ના દવાય ગાડી કઈ પડી છે પુની તો ગમે એની કરી તમારે બે હાથી મતલબ એમ પણ તમારો ખર્ચો રૂપિયો લેવાનો નહીં કોણ હાલે હે ખર્ચો તો બધો હું જ કરું છું તો હારો હેલો તને કામ દવાડો લોકલે પેક કરું પર હતો તો આપણો ખાલી ગેસ ભરાવજો જો ખાવાનો ખર્ચો આવી ગયો ચા પાણીનો બધો ખર્ચો મારા ઉપર આવી ગયો રહેવાનું બધું મારા ઉપર આવી ગયું એમ ખાલી ગેસનો ખર્ચો તમારા ઉપર રેડી હા હેલો હાલ છે ગયા ફાઇનલ પાક્કું ફાઇનલ લેતા બોલીને ફરી ના જતા પાછા ના ફરી બંકા ફરતા છે એ માટે કઈ રે મને ઓછા અધૂરામ રાખશે બીજું કોઈ નહીં મારી આ શું કરાય છે એટલે પણ ચાલો ઓમ હું તો હાથ કરતો તો જોતા છો નહીં તમે હવે ભાડી જ છે અમે તો આ ચેન કરાવી ને હોનાની કેટલા ની રૂપિયા 2 લાખ આમ કહું તો પેરું જેવી લાગે મને હા તમને ના લાગે કેમ હા તમે ખોવો પર નહોતું થાય વળી એટલે મારું ઉપર હારે જ લાગે ના તમે ખોઈ ના ખોઈ લ્યા નહોતું કરો લ્યા હમણાં ના ખોવરાય. અને શું કીધું તમે ફાઇનલ હમણાં આવો ને હા રોડો તૈયાર થઈને કિલ્લો બિલ્લો ભરીને ચેલો લઈ જવાનું એટલે હે તૈયાર થો જ મારે ભાઈ કહેવા જવું પડશે હજી. ફોન કરજો હેડો તને ફોન નહીં કરું હું તમે તૈયાર થઈને આવો રા લીલોજી 2 જણા રેડી એ હારું હો હો પૈસા લેતા જો પાછા લાવશે જ ને તને ખાલી ગેસ જ ભરવાનું છે આપણે બીજું કોઈ તમારે કરાવવાનું નહીં ગેસ ના લાવશે હવે
ગેસ ના લાવજો તમે તાર. બીજો બધો ખર્ચો મારા ઉપર છે. રેડી? ગેસ નથી લાવશે ને? આ તો વિચાર્યું કે લાવો તાર નવરો બેઠો શું કરું, પૈસા અમે મારા ઘણા હતા હા. એટલે બધા ભાઈઓને ફરવા લઈ જાઉં, આપણે ફરવા લઈ જાઉં તો મોજ કરતા. શું કેવું? ઘણા વાપરવા હાલતા તો વાપરવા નહીં લ્યા, ફરવા લઈ જશે એટલું ઘણું છે. એ તો કહો તો સારું છે ને. તો હારડો હું જાતા હું જબરી જોડે. હો સારું જો બેહો તાણો. દેખાત છે કે તાર? તૈયાર થાજો પાછા. તૈયાર જ છે અમે તો. એમ? આવો હડો તાણો. એ સારું. હડો બીજો મરઘો તો તૈયાર થઈ ગયો. હવે જવા દો ગોડા જોડે તાણ. મેળ પડી ગયો છે. જો જીગે તૈયાર છે. એ આલે છે ગેસ ના પૈસા, લીલે તૈયાર છે ખાવાના આલે છે. ગોડાને હા ગોડો રૂમના પૈસા આલે છે, રૂમ ભાડું. અને હજી ગણપતજીને બાકી છે કહેવાનું. એને શેનો ખર્ચો? હા એના જોડે પૈસા લઈ રહી રહ્યા. કેટલા ખર્ચ? 1000 રૂપિયા લઈ રહ્યા. એ ખર્ચો હું મારે ઘેર લાવ્યું બધું ખાવાનું, રમેકડા છોકરા સારું ને એવું બધું લાવ્યું. એટલે મારો ખર્ચો બારે નીકળી જાય. એટલે આપણે જય સીતારામ, મજા મજા છે. જવા જાવ ગોડા જોડે હડો. ખર્ચો વાંચેલું છે ને ગોડે ચોજ્યો છે ને ગણપતજી ચોજ્યા છે. બે ભાઈ દેખાતા છે ને નહીં. એટલે ગોડા એ ગણપતજી શું કરે છે લે મોય? ના મોસમ તો બેહાજો. એ તો મોસમ નહીં ટાળે પણ મને ટાળવા જો. કેમ આજે ધાડો કરો? તો શું કરે તો ને તમે ના ટાળો તો? કેમ આયા? કેમ આયા એટલે આપણે જવાનું છે ફરવા. કે ફરો હું તરત હાલ ગામમાં જઈને આવ્યો. એટલે એમ નથી કહેતો જાણે ફરવા. પેલા આપણે સુંદા માતાનું મંદિર છે પોખરમ ટેકરા ઉપર. રાજસ્થાન પેલો આમ તોડિયો ઢગો છે ખબર? અરે ભાઈ રડતા રડતા આવી. હા ભમ ભમ થતા. તું ચાન ગયો તો વળી? જોયેલું છે ને એમ તો. એમ? હમ. અને પેલા પોખર ઉપર સડવાનું છે. ચૂવું ચૂવું એ તો ખાવાનું મળે છે. ખાવાનું છે? ઓએ લાડવા ને માવો ને ભજીયો ને એવું એવું ખાવાનું જે તો મળે છે. જવું પડશે. મને જબર ભાવે એમ તો ખાવાનું. એમ તને જબર ભાવે છે ને? ખાવાનું તો પહેલ તો નંબર. હું તને લઈ જઉં તો તું થઈ જા તૈયાર. રેડી? હું તો તૈયાર જ છું ને. ખાલી તારે વધારે નહીં પૈસા લઈ લેવાના. ખબર છે કેટલા? કેટલા? ખાલી 2000 રૂપિયા લેવાના છે. 2000 હડો લાયો તો ગણપતિ આવશે. હા અને ગણપતિને લઈ રહેવા છે. એને લઈ રહેવા છે. અહીંયા લઈ જવા છે. હાલચો જ્યાં છે ચારમ તગડી વેલાઈ છે. કેમ? મને કહેતા હતા ને તમે જો ના સારું કરી તગડિયા ચારમ છે. નહીં તારા જોડે કોમ કરે કરે છે ને એ કોમ કશું કરતા નહીં કામ પાછા. કરાવવું પડે તો કામ કરતા. ના ના એ સારું સવારના 4 વાગે લાઈટ આવી તારના આ વાગે. લુગડા નવા પડ્યા છે કે આના છે? ઓહા નવા પેટી પડે વાય લઈ રહેવા. આ લઈ રહ્યો બે જોડી. સારું 2 જોડી લેજે ને પૈસા લઈ રહેજે પાછા. પૈસા તું એમ કર હાલ તિજોરી પૈસા પડ્યા ને તો કાઢી લે ને ગણપતજી તને નહીં હાલી પાછા. તો નોખા કાઢી લ્યો અમે. બીજા તને 20 રૂપિયા વાપરવા છે. હું લાવ્યું નોખા હમણાં. તિજોરી પેલું બિલ પડ્યું છે ને મગફળીનું આવ્યું કાઢી છે. બીજા કાઢી લેજે બિલ હો. એકલું શું કરવાનું? બિલ નહીં પૈસા 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 લઈ હો રહ્યું. 2000 રૂપિયા કાઢી લે હો. શું કીધું? 4000 કાઢી લ્યો. હા તો સારું 4000 કોને હાલશે? માર ગુજામ. ના મને હાલવા પડશે ને. કેમ? તો રૂમનું ભાડું નહીં હાલવું પડે? ભાડું તો એ તો ગણપતિ હાલે. હું તાર જોડે ગાડી ભાડું નહીં લેવાનું. આ ખાવાનું બધું તું ખાય ને એના પૈસા હું નહીં લઉં તાર જોડે. 4 તો ચાલે તો હાલ્યો. તો ખાલી મને 4000 રૂપિયા હાલજે રહો. હાલ્યો. હો? શું કીધું? હાલ્યો. અને આ મારા તેલ બિલ નાખ કરું બધું કાળા કમ્પ્લીટ થઈ કરાવો જાવ. ને કાળા. આ બૂટ પડ્યા છે બૂટ તો પડ્યા છે ને. સારું નકે ત્રીજું જીમ આ બુટી ત્રીજું જીમ મેલે. મારા તીજોરી રાખવાના. વાહ શું વાત છે. મારો ગોડો પાલટીદાર છે. અને સંપલ ના હોય સંપલ પહેરી લેજે. બૂટ તો તને પગ બળસી સંપલ બાર. લઈ રહ્યો. સંપલ લઈ હો શું કીધું? લે પાણી જ પાય હેડ થોડું. પીવું ઓ પડી. ચાલ પાણી છે પીવું. રાજ. અલા ગળું ઉગી ગયું પાઇપ. મેં હવારનું કીધું ને મુજ આવી રહ્યો. અલા તું તો ના પીવો પણ મારે પીવું પડે પાણી. પાવા તો પીવો મેં એમ. પાણી પાઇપ ભરું એટલે હા જા હેડ. મેળ પડી ગયો છે. હડો ગોડો કે બે તો નહીં પણ કે ચાર આલું મારા પડે. મારે તો એ આ ભગવાનની મહેરબાની છે. લીલા લહેર છે. મજો છે. હા લાય પાણી લાય. મને પીવા જો. ના તું ક્યાં હવારનું પીવે? કીધું મેં. એટલે પણ હું કરશું આવ્યો છું હેડી જા મોટો છું તું કેમ સમજતો નહીં? વાહ ગોડે અને પેલું કુડું છે કે શું? કેવું? વાટે વાટે રાખો તો. આ કુડું નથી લ્યા. હા શું છે રૂપિયા 2 લાખ નું. 2 લાખનું. ઓય હમણાં કરાવ્યું. આપણે પૈસા ખૂબ છે તેમ જ બધી પરવા મારે મને પહેરવા આવજો રૂ. એ ગયો એટલે. તને ના આલાય પહેરવા. હો. એ તો કોક લૂંટી લે તારું કોઈ ગાય. ના લૂંટે. કોઈ અમન કોણ લૂંટે? અલ્યા કોક કાઢી લે વાત કરે તને ના આલાય પહેરવા. અલા તું છે વાત કરે છે. ના ના કોઈ નહીં તને લૂંટે. વળી કોઈ ખબર પડતી નથી પાછી. તું આય રહે કોઈ હેડ ઉતાર. આવું છે તારે. પૈસા લેવા જવું પડશે. પૈસા તો તું ઈજોરીમાં પડ્યા છે એમ કહેતો તો ને. ગાડિયાથી થોડાક પણ થોડાક બીજા લેવા પડે ને. બીજા તું લઈ રહ્યા છે. હું ગણપતજી જોડે જઈને આવું યાર, છું. હો, હો. એ ભૂખ લાગી છે ઘેર જઈને ખાવું છે જબરજસ્ત. આ ગણપતજી તેમાં કઈ જ્યાદા તમારે ઘરે ગયા તા? ચમ તમારે ઘેર ગયા તા? તમને કેવા ગયા તા? અમે તો શું કેવા વળી? જવાન છે ફરવા પરવાસ રાખ્યો છે મેં.
ચમ ફરવા એટલે ફરવા ચુંદા જ્યાં તો કિચન માં તો દોઢાઈનું ભરેલું ઘર છે આખું. ચુંદા જેમ હોય તમે કીધું બધે ફરવા લઈ જાઉં ને હમણાં ફર્યા નહીં ને એટલે કીધું. તો અમાર તો કોમ છે અમે ક્યાં આવ્યા નવરા છે પણ રૂપિયા નથી ખર્ચો લેવાનો કોઈ જોડે લ્યા. એમ નેમ જવાનું એમ ખાલી એક તમારે રૂપિયા મને હાલવા દે કેટલા ખબર છે? છેલ્લા 2000 રૂપિયા હાલવા દે. બાકી જો એમાં ખાવાનું આવી ગયું, ભાડું આવી ગયું, રહેવાની વ્યવસ્થા આવી ગઈ, બધું આવી ગયું મારા ઉપર રેડી. પણ એટલા અમારા જોડે નહીં એટલે 2000 રૂપિયા ને શું કામ કરો છો? આટલે આખી જિંદગી મજૂરી કરી આટલું કામ કરો છો ને 2000 રૂપિયા એક નહીં હોય તમારી જોડે? પણ નાઈ વળી શું કરે કહો કેમ મળે પણ આમ કોરા તમે 2000 રૂપિયા ના હોય એટલે ના કેમ હોય? હવે ઘરમાં ના પડ્યા મગફળીનું બિલ આવ્યું છે, તો આટલું કામ કરો છો, હેકડા ઠાઠ ફરો છો, ચોથી ચારા જબર વાળો છો, 2000 રૂપિયા ની હોય વાત કરો છો એટલે ચોથી લાવો કહો એટલે ગમે ઈ કરો, ખાડો ગોળો ગમે ઈ કરો, કોઈમાં કઈ ચોરી કરો પણ 2000 રૂપિયા લાવો. અમારે ચોરી નહીં કરવી તો ગમે કેમ 2000 રૂપિયા લાવો. પ્રવાસ નું આયોજન ગોઠવ્યું છે, જીગે તૈયાર થયા છે, લીલોજી તૈયાર થયા છે, તમારા ભાઈ ગોડો તૈયાર છે. મને એમ નામ લઈ જતા આવી એમને એમ ના લઈ જવાય એટલે કોઈને રૂપિયા 2000 રૂપિયા ગીંજા પડ્યા છે. બીજા કોઈ નહીં ગમે ઈ કરો, ગણપતિ બધા તૈયાર થયા છે. હવે તમે આપણું મૂડ મત મારો ને મને ઘણું મત કહેવડાવો ને મારો અવાજ બેસી જાય હારો અને તમે તૈયાર થો. રૂપિયા 2000 જ કરવાના છે, બધા નથી કરવાના તમારે તૈયાર. હું 1000 રૂપિયા આલી 1000 નહીં કાંઠા તો હેડો તમારા છેલ્લે કોઈ કહેતા નહીં, હા. ખાલી 1500 રૂપિયા આલજો રેડી. 1000 રૂપિયા છેલ્લા એક દોના બોલાય બોલે બંધો તમે વાલનો કોટો આપણે બોલો 1500 રૂપિયા આલજો રેડી. ના 1000 એક દોના બોલ્યા બોલ્યા પણ બીજી વાર નહીં રૂપિયા આલજો. વાત થઈ પૂરી લ્યા કીધું ને એક વખત. બોલતા 1000 ખાલી 1500. ના 1000 હારું હેડો તમારા 1000 બરાબર કોલ. બરાબર. પણ કોઈ કશું વાત નહીં કરવાની હો. સારું સારું શું કોઈને કીધું? વાત આ તો નહીં તમે મારા જૂના ગોઠી છો, ભાઈબંધ છો, એટલે હું તમને લઈ જઉં છું 1000 રૂપિયા ફરવા. નકર 1000 રૂપિયા કોઈ ના લઈ જાય, તમને ખબર છે ને? સારું સારું હેડો અત્યારે તો પાડન બાળન રહેવાની રૂમને બૂમને કેટલા ભાડા હોય, ખાવા ખર્ચો ને બરસો. કોઈ નહીં 500 રૂપિયા ભાડું હોય તમારા ભાઈ ગોડાને તૈયાર કર્યો છો? ગોડાય આવે છે એમ હોય એમ તૈયાર કર્યો તમારા ભાઈ ગોડાને. ગોડે પણ હમ જ નહીં રે અલા એ તો રહે માર જોડે સમજો. ચાલ અરે કેટલો હોશિયાર છે બાપડો. ચોય ગોડો નહીં, તમે કહો ગોડો છે બીજા. ગોડો. કેવું મગજ ની બગજ તો એને હેડે છે, જબર હેડે છે. હળિયા કરી કરશે બધા બે અલા વાર ના કરે હળિયા હે પૈસા બીજો. હેરાન થઈ તો જવાના ચેડે હું ડેટીમ ખુશી ગાલ્યું એને ઠેઠ ચુંદાજી ને ઉતારી એને. એ તો ગમે તેમ કરીને નીકળી જાય ના, 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 તમે તૈયાર છો ને થોડું ખાવાનું જોર રાખો. આ તો હવે ખાવા હેડે જ છું આ શરીર હેડી ગયું ભાળો. આમાં તો મજૂરી જિંદગી ચારા વાળવાનું તો શરીર જીવ અડધું થઈ ગયું. હવે અમે ઘેર જ જવું ખાવા ખાઈને આબુ પેટ ભરીને ચલો ગણપતજી હા. તમે તૈયાર થઈને આવો મારા ઘેર. બધા મારા ઘેર આવો તૈયાર થઈને હો. સારું હેડો હો, લુગડા લેતા આવજો એક જોડી. લુગડા શું કરવાના સાલથી તુચ્ચીન વળિયા ટી શર્ટ હારું હેડો એમ કરો તમારી ઈચ્છા. અમે ચાલે શિયાળા વળી મમ્મી જાડી એટલી હાર જો ઓછી. મેળ પડી ગયો છે. હેડો જો 1500 ગણપતજી આલશી. હેડો 1000 હીરા આલશી. 1000 હીરા વચ્ચે સોખા મારે અને ગોળો કે હું 4000 લઈને આવવાનું એટલે મારે ગણો ને એટલે 2 ને 1500 1000 3000. ઓહો હો મારે કમાણી છે. ફરવાનું રૂપિયા સોખા 4000 રૂપિયા ઘેર લઈને આવ્યો વગર મજૂરીએ. મેળ પડી ગયો છે. જવા દો. અલ્યા છોકરા હું તને જોશો હવે તો આઈડિયા છો અલ્યા ધંધાથી જવું છે જાત્રા. મારા આબુ કાકા અલ્યા પણ તાર નહીં આબુ હવે આ બધા અમે મોટા મોટા કંઢિયા જ જશે. ઉભા રહો, મારા લુગડા લઈને આવો. અલ્યા નથી તાર આબુ તું અરે તું પાછી મોટિયાળા જાજો. મારા આબુ છે પણ ના. એકલો કરે ના ફાવે એ મને તો ફાવશે અમે સવારે વહેલા પાછા આવશે અમે હાલ પરખાઈ ને હાલે પેલા જીગે ને બધા જાશો. હા પેલો ગોડો આપતો હતો ને એ તો ગોડો હવે શીખે કીધું કે નહીં કીધું પરખાઈ કોઈ ખબર નહીં. ગોડો લઈ જાઓ ને તમે મને નહીં લઈ જતા. ના ના આપણે તાર નહીં જાવ આપણે પાછા તમે તાર હાથથી ગાડીમાં જાજો એટલે 2 દાડા રહીને આવો તો ચાલે. મારું ભાડું નહીં લઈ તો એટલે પણ જગ્યા ના હે મેં પૂછ્યું તો પરખાઈ. હાર હડો હા એટલે હજી લીલી જમ ના આયા અમે લુગડો બુગડો પેક કર્યા પર ઠેલી પેલી લઈને બેઠા હતા. અલ્યા જીગે ઓ અલ્યા હેડો તમે તો ચા તૈયાર થઈને આયા બો. અરે બગડ ન લીધો તમે તો થેલી કેમ આવી લાવી લીધી છે? સાલ એક દાવ રહેવાનું છે અલ્યા એટલે પણ પેલું મારે વળતે લાંબુ નહીં પડે બધું એ? શું એ તો બીજી ઠેલી લઈ રહી ગલતી હેડો તા હડો અને શું ભર્યું ઠેલા કોઈ નહીં મેં તો એક ધોબલો લીધો છે ને એક જોડી લુગડા. એમ હવે ઉઠવા જોવે કે અહીંયા ટાઈટ આવે તો થોડું ખાવાનું લેવું તું કે ખાવાનું અહીંયા ઘણું મળે છે હોટલમાં. એમની ગાડીમાં ખાતર પાક ભૂખ લાગે તો ના રે અમે તો હોટલમાં ખાઈ રહ્યા તમે તાર ગાડી ઘેરથી ખાવાનું લઈ રહ્યો એમ અમે તો હેડ્યા પર આવશી લે સમરસુર લઈ રહ્યો થોડું મસ્ત શું ખાય એવું ઉઠવાનું ના કરે ના કરતા તો પછી શું કાકવાનું ખાવાનું. હેડો તો જરા ગોડા હા આવ્યો હેડ તો મારે આપવાનું છે ને હવે આપણે સુંધાજી જવાનું છે સંધાજી જવાનું છે. કેમ થેલી નહીં લીધી આ મારે થેલી શું કરવું છે? ચાલશે હેડો તો ચાલશે તારે
હજી કે આ કેમ નહીં કે ને આયા કે લીલોજી કે પેલો ગોડો કે ગણપતિ છે કેટલે રહ્યા કે અમે આવે છે ને જવાબ ગાડી વાળો હમણાં આવશે. ઓહ બોલો ફોન આવ્યો અને અમારા માછીનો ફોન આવ્યો. હલો બોલો બોલો માછી. ના ના ઘરે શું હવે નીકળતો સુંધાજી ફરવા નીકળવું છે આબુ છે તમારે શું વાળી ઓહ ચાણે હમણે એમ કલાક પહેલા એટલે પણ તમારે શું બાઇક લઈ આવવાના આવે છે તાણે છોકરાને તમે કંઢા છે પણ તમને નહીં ખબર પડતી એની ઉંમર છે બાઇક હાંકવાની. ઓહ કેટલું વાજ્યું છે વધારે વાજ્યું છે ચો દાખલ કર્યા પાટણ. ઓહો એકલા છો કોઈ નહીં તમારા ભાઈએ નહીં આયા. ઓહો તો મારે આવવું પડશે એવું એમ. સારું સારું હું આવું હેડો કેન્સલ રાખું જવાનું હેડો. એટલે મારે તો આખું મૂડ મરી ગયું. આ બધા આવશે તૈયાર થઈ ને મારે જવાનું છે ને પૈસા 4000 નો નફો થતો. ઓહો આયા તો આઈ ગયા અમે તો તૈયાર થઈ. ગાડી જો હે ગાડી આવી ને હા ગાડી હા ગાડી આવી કે નહીં ગાડી તો હવે મારે 5:30 વાગે જવું પડશે પેલે રેલવે જામમાં પાટણ. ચાલ એટલે મારે માછી ને છોકરો પડ્યો છે બાઇક લઈને ચીક છોડીને જતો રહ્યો છે ગાડી. જાણે વડે કલાક છો એટલે પણ એનો કોઈ ટાઈમ જ ના મળ્યો. આપણે જવાનું છે તાણે એને વડે પડવાનો ટાઈમ મળ્યો. એટલે શરમ તો મારી માછી ને આપી જોઈએ એને એવડે હવે છોકરીને ચો બાઇક લઈ આવવામાં આવે છે. અલ્યા તો અમે તો કેટલા હરખથી આયા હતા. હરકતી વાત હાથે આ હરક તો ઓહો પરખાય આવી ગયા કો હા પણ શું કરો હવે આ તમે શું આ હેડો બધા થઈ જાવ તૈયાર પાટણ જઈ આવો. પાટણ ને ઝુંડાજી એટલે આ પાટણ જવું પડે એમ છે. ચમ પાટણ અરે અહીંયા માછે ને છોકરો ચોક બાઇક લઈને પડ્યો છે દાખલ કર્યો છે. હા તો શું કરશે હવે હવે મારો માછી છે એકલો નહીં બેઠો બેઠો રોવે છે. એના ભાઈઓ કે ભાઈઓ કોઈ છે નહીં કુટુંબ વાળા બધા આખા ગામથી બગાડી નીચું છે કોણ આવે. તો આપણે ઝુંડાજી જઈ આવા પણ આપણે ના જવાય ને હા કેમ સમજતા નથી પેલા મારા માછીનો છોકરો પડ્યો છે દવાખાનામાં. અને વાયને જઈને દવા કરવાની છે. મારે દવા નથી કરવાની કરશે તો દવાખાના વાળો દવા. તો પણ તમારે માછે પડ્યો રહે હફાય તમારે વડે જઈને શું કરવું છે? અલ્યા એકલો છે યાર વાળવો પડે અને આમ તે બધું રાતનું લાંબુ કેસ બેસ કઢાવો એને કોઈ ખબર પડતી નથી. એટલે પણ દવાખાનામાં તો ખાલી એક જણો હોય તો ઘણો થઈ જાય કોઈ જરૂર નહીં વધારે ઓય, જણાય. તમારે જોડે કોણ હવે નહીં? તમારી બધી વાત સાચી છે લાખ રૂપિયાની પણ મારે ઘણું તો ઈ છે ને ઓછું ઘણું તો હીરો છે મારો માછી છે હાચું કહું. અમે કોણ છે તો શીખ હે તમે મારે. બધા ભાઈઓ તમે હીરો તો તમારા સૌથી વાલો છે ને એટલે પણ વાલો પણ એને કોઈ નથી એકલો છે મારે જવું પડશે. કોણ બીજાને મૂકી દેજો આપણે ઝુંડાજી જઈ આવા એટલે વાત હાથી ગણપતિ તમારી સુંધાજી આપણે જઈ આવો 2 દાડા છે પ્રોગ્રામ કરો પછી જા બરાબર ને. પાસે જ જઈ રહ્યા હવે અત્યારે જે તૈયાર થઈને ના આયા. તો ફી તો જમા કરાવો પછી હેડો. નાર ભાઈ અમારી એક ગાડી ફી હાલવી નહીં છે ને ફી લાવો, હોય છે હજી ને. કે લાવો. અમે શું કામ આલો ખર્ચો કીધો તો ઈ તો લાવો. તમે તો હમણાં એકલા ફરવા જતા રહો અમારે તો ગાડી જતા રહે હા ગાડી જાય છે. રેલવે જાય છે અમારે તો. ના નથી જાવ તો હું આવું પાછો કાલે પમદાડ જા આપણે. તમારે ડોસી જતી રહી એટલે આ ડોશી નથી જતી રે મારે માછી છોકરો મોદો પડ્યો છે. એક્સિડન્ટ થયો છે એ વાજી દવાખાને જવું પડશે પગ ભાજા પર બે મારે 4000 રૂપિયા એટલે શેના 4000 રૂપિયા તું માંગે છે. એટલે ગોડાકાન થી લઈને લીધા છે 4000 કે શું? અલ્યા નથી લીધા એમ કીધું તારે સિંધા જવું પૈસા વાપરવા લઈ રહેજે લ્યા. એટલે આવું ચમ ક્યાં થઈ ગઈ ગોડ્યો. તમે લીધા છે તેમાં કે છે તાણે એટલે ગાળાની છોકર નથી લીધા મેં 4000 રૂપિયા તો રળો. એટલે ગોડો કોઈ ખોટું નહીં કહેતો. એને હાલ્યા પણ અને ગોડો છે ગોડાનું કોઈ હાસી ચમ મોનો તમે. તિજોરીને ગાડી ના આવ્યા હતા એટલે ચોય નથી આલે ચમ આમ બોલે રે તું તો. ના પેલા 4000 રૂપિયા આલજો રે મારા શેને પણ આનું 4000 આ ગોડે રૂપિયા. ગાડી આલ્યા છે એટલે હા નથી આલે ગોડે ચોય 4000 રૂપિયા. એના કહેતો રહો એટલે પણ અલ્યા લીલાજી ગોડા વાળી પૈસા આલ્યા હોત તો શું જોતું તું. અને ગોડો મારો આલી જે છે ગોડો જ આલે ને તડકો હાથ અમાર જેવા થોડા આલે. અલ્યા નથી આલે ચાલ આલે તે 4000 બરાબર કેવી નોટો હતી તમારી. આવી હતી કડકડતી તો પછી અલ્યા, હાલ આવી નોટો તો જૂની થઈ ગઈ તો નવી આવી. કોહોની હતી બધી. અલ્યા એ આ મગજ ફેલ કરે મારે પાટણ ને ના પેલા તમે 4000 રૂપિયા મારે ગાડી જાય હું હેડું તમે ગાડી હેડો. પેલા પૈસા આલતા તો પૈસા આલો પેલા શેના પૈસા આલ્યા નથી હા, આલ્યા. લીધા છે આ ગોડે આલ્યા છે અલ્યા લીલાજી સમજાજો મારે પૈસા લીધા છે ના જવા જતો હો ને મારે માસી છોકરા દવાખાનામાં વાપરશે આ તો મારે હા, દવાખાનું ઓપરેશન કરે એ પૈસા ભરવાના આગળ મેળવું પડશે. ના 4000 રૂપિયા વળે રેલા અલ્યા પણ ના આલે. કાઢો પણ કાઢો લ્યો, કાઢો અલ્યા જગ્યાએ રહેવા જોઈએ તમે. એમાં પૈસા આલવા જ પડે કે અલ્યા તમે તો આબરૂ વગરના માણસો એટલે લીલાજી. અને પણ એ તો પૈસા આલી જાજો લઈ જાજો. હવે 4000 રૂપિયા આલી જાને લઈ જાજો એટલે આટલા ભૂંડા માણસો તો મને હવે ખબર જ લીધા. નથી ને તમે તો કહેવાય નહીં કે લે સિંધાઈ ગોડા જવાનું છે. તિજોરી મિલ જજે હવે હાલતો ની પાછો આજે તમે મને લાગે નતા લઈ જતા આ બધા ક્ષેત્રમાં ફરતા હતા શું? જો ખેતરમાં ફર્યા છો. ગોડાકાન થી 4000 લીધા રા અમાર કોણ બધા પૈસા મારે ખાવાનું જ કર્યું હતું મને લાગે તમે.
અરે પણ ચો એવું નથી કર્યું. ગેસના પૈસા હું આલતો તો એટલે બંધો કે લે મેલો પડ્યો. ઓ તારી પરખા એટલે મારા ઓળશો કે ખાવાનો ખર્ચો તમારા માથે મન કે ઓહો 1000 રૂપિયા હું હાલતો હતો. હવે જીગાઈ ને છેતર્યા તો તારે ખર્ચો છે ને માં હતો ખાવામાં ફરવામાં ને એટલે મને ખાવામાં લાગે અરે મફત ફરવા જ આવતો તો આપણે આઈને. ઓવે. એટલે એવું નથી ચોય. તો એટલે તમે વાતને સમજો નહીં તો. પછી આ ક્ષેત્રના ધંધા ખોલ્યા છે આ હોય ને છેતરવા જ ફરે છે. પણ ખેતરમાં ફરતા હતા ને એટલે એને માછીને બતાવી દીધો ને હાટીને હા આવા ના કોકને ખેતરમાં ફરશો ને અને ફરશે એટલે જીગો હેડો આપણે ગાડીમાં જતા એકલા રહ્યા. લઈ રૂપિયા દાડે છે. અમે તો ગાડી જહા રેલવે જાય ગઈ છે. લજગીરી કરું, એટલે આપણે લજગીરી. હાથ વાગે કરીને ઉપડી જાય. સાયકલ નહીં કરે એ હવે, બડા જહાજ ચેન લઈ લેવા. મારી. એટલે આપણે હાથ વાગે ઉપડી જાય હેડો ગાડી. 1000 રૂપિયા કોઈ તારો બાય 4000 રૂપિયા નહીં આલે ને ઈ તો પૂરી છે બગેસરાની રૂપિયા પસાની લાવી હતી પેલા મેળામાં ગયો તો ને સિદ્ધપુર ના ત્યાંથી લાવ્યો તો ચેન લેવા આયા 4000 રૂપિયા. એટલે આ પણ મેં ખોટું બહુ કહી નાખ્યું ખરેખર મને અફસોસ થઈ ગયો કે ઓને બધે હું છેતરતો હતો અને આ ભગવાને મને દુઃખ બતાવી દીધું કારણ કે મારો માછી માગે છે મારા જોડે 50000 રૂપિયા હાલ ઘરમાં નથી રૂપિયો હવે ગમે એ કરીને એક ઓપરેશનના પૈસા લઈ જવા પડશે જવું પડશે મારે ગમે એ કરીને હવે પૈસા ચોકથી ઓછીના લઈને જવું પડે આ તો ઓછીના નહીં હાલે પણ આ પેઢીમાં જવું પડશે પૈસા લેવા. હાલો તો હું એ હેડું છો ગમે એ પૈસા ગોતાવું કારણ કે આવું કરીએ તો મેળ ના આવે. હાર્દિક છેતરીને તો અત્યારે પૈસા રહેતા નહીં કારણ કે ઉપરવાળો તાચી રહ્યો છે કોઈ ના અંગત આવી છેતરપિંડી કરી કરવી નહીં.